think big, think right, and think pious. તો આપણે કંઈક નવું ક્રિએશન કરી શકીએ, નહીં તો આપણે વિચારોમાં બંધાઈ જઈએ. અને અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મજાત અધિકાર છે. Do you believe in this sentence? Raise your hands if you say yes. Thank you. અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મસિદ્ધ અધિકાર છે. એ કોઈ કમ્યુનિટી રાઇટ કે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ નથી. ઇટ્સ અ બર્થ રાઇટ. કંઈ જ વ્યવસ્થા ના હોય, આપણી પાસે કોઈ સંસાધન ના હોય, ખિસ્સામાં એક રૂપિયો પણ ના હોય, તો $1 બિલિયન કંપની સ્થાપવાનો વિચાર કરવાનો આપણો જન્મજાત અધિકાર છે. કરવો જોઈએ. It is a birthright. So think big, think positive, think high, and think pious. જાપાનમાં એક કોઈ નામની માછલી થાય છે, the koi fish, which is also known as the Japanese carp. એની બહુ એક અજીબ વાર્તા છે. આ કોઈ ફિશ જન્મે ત્યારે એને એક નાના બકેટમાં પાણીમાં મૂકવામાં આવે, જે બાથરૂમમાં આપણે નાનું બકેટ ટબ વાપરીએ એમાં એને મૂકવામાં આવે તો એ ફિશ 2 થી 3 ઇંચ એના જીવનકાળ દરમિયાન મોટી થાય છે. ધ સેમ કોઈ ફિશ એ જ્યારે જન્મે ત્યારે એને વોટર ટેન્કમાં મૂકવામાં આવે, જે કંઈ 8 બાય 10 ફૂટ હોય, 8 બાય 8 ફૂટ હોય, તો એ કોઈ ફિશ એના જીવનકાળ દરમિયાન 8 થી 10 ઇંચ મોટી થઈ શકે અને થાય. સેમ કોઈ ફિશ એ જન્મે ત્યારે એને એક વિશાળ સરોવરમાં મૂકવામાં આવે ત્યારે 2 થી 3 ફૂટ મોટી થાય છે. એટલે સાયન્ટિસ્ટ માટે આ અજબની વાત બની કે સેમ ડીએનએ, સેમ જીન્સ, સેમ ફાઇલમ. At one place it is 2 to 3 inches, at another place it is 8 to 9 inches, and at a third place it is 2 to 3 feet. How come? ફાઇલમ જીન્સ ડીએનએ એક જ છે. લગભગ 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો, સંશોધનો ચાલે, એક્સપેરિમેન્ટેશન્સ થયા. એની પરથી એ લોકોને કોઈ સ્થૂળ કારણ તો મળ્યું નહીં, પણ એક સાયકોલોજીકલ રીઝન દે કેમ અપ વિથ લાઈક અ કન્ક્લુઝન. એ લોકોએ લખ્યું કન્ક્લુઝન પેપરમાં, આ વાક્ય બરોબર સાંભળજો. I'm quoting it word to word and letter to letter. If you don't remember anything in my speech today, take this with you in your hearts and minds. Conclusion paper માં લખ્યું, the size of the fish in terms of growth directly depends upon the limitations of growth that it accepts in its own life. આ કોઈ માછલીના વિકાસનો આધાર શેની ઉપર છે? વિકાસ માટેની જેટલી મર્યાદાઓ એ પોતાના જીવનમાં સ્વીકારે છે એ પ્રમાણે એનો વિકાસ થાય છે. નાના બકેટમાં એને મૂકી ફિશ જન્મી ત્યારે થોડું તરી એટલે એને અંદાજ આવી ગયો કે મારે આટલામાં જ તરવાનું છે, મારે આટલામાં જ જિંદગી પૂરી કરવાની છે, એટલે 2 થી 3 ઇંચ જ મોટી થાય છે. ટેન્કમાં મૂકે ત્યારે એને ખબર છે કે મારી પાસે થોડી સ્વિમ કરવાની વધારે જગ્યા છે, આઈ હેવ મોર સ્પેસ ફોર ઇટ, એટલે 8, 10, 9 ઇંચ મોટી થાય. અને વિશાળ સરોવરમાં મૂકે ત્યારે એને ખબર છે મારી પાસે અમર્યાદ જગ્યા છે તરવા માટે, એટલે 2 થી 3 ઇંચ મોટી થાય છે. The same psychology applies to human mind and human growth. Your growth, your success depends upon the limitations that you accept in your life for growth and success. આપણે જેટલી મર્યાદાઓ સ્વીકારીએ એ પ્રમાણે આપણો વિકાસ છે. અમર્યાદ વિચાર કરીએ, ચોખ્ખી દેશી ભાષામાં
If you aim for the skies, at least you reach the stars. તો એ મોટી વાત છે ને. સ્કાય સ્ક્રેપર્સ નો વિચાર કરે તો હાઈરાઇઝ બિલ્ડિંગ સુધી તો પહોંચીએ ટેનામેન્ટમાંથી. What I mean to say, my first point in thinking different is, don't accept the limitations when you start thinking about your growth and progress, about your community's growth and progress. આપણે કરી શકીએ છીએ, વિશેષ કરી શકીએ છીએ, મોટું કરી શકીએ છીએ. અને આપણા દેશમાં આદર્શ ઉદાહરણ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સામાન્ય ટી સ્ટોલ ઉપરથી પ્રધાનમંત્રી બની શકે એ આપણી સામે જ્વલંત ઉદાહરણ છે કે ઇફ યુ થિંક બિગ, થિંક હાઈ, થિંક પાયસ, there is no limit to your growth. એટલે પ્રથમ અગત્યની વાત છે. એટલે લિમિટેશન્સ, આપણી બાંધેલી મર્યાદાઓ, આપણી નક્કી કરેલી ડેફિનેશન્સ આપણે બાજુ પર મૂકી દેવાની. નોર્મલી શું હોય છે કે બિઝનેસ થોડો સેટલ થઈ ગયો, 3-4 BHK નું હાઉસ થઈ ગયું ઓર એન એપાર્ટમેન્ટ, મેરેજ થઈ ગયા છે, આઈ ગોટ અ કાર, મારું ઇન્સ્યોરન્સ સારું છે, મારું મેરિડ લાઈફ સારું છે, 2 કિડ્સ છે, વી આર એન્જોયિંગ અ ફેમિલી લાઈફ, ઘણું સારું થઈ ગયું, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. એ આપણી એક્સેપ્ટન્ટ લિમિટેશન્સ છે. વી એક્સેપ્ટ ધેટ લિમિટેશન. પણ નાવ યુ ગો બિયોન્ડ ઇટ. આપણી લિમિટેશન કેવી છે ખબર છે? હું ઘણી વખત હસતા હસતા કહું છું કે વી હેવ અવર ઓન ડેફિનેશન્સ કે વોટ ઇઝ હેવન ઓન અર્થ એન્ડ હેલ ઓન અર્થ. યુ નો વોટ ઇઝ હેલ ઓન અર્થ? આપણી દ્રષ્ટિએ કે હેલ ઓન અર્થ શું, પૃથ્વી ઉપર નરક શું, તો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ 5 થિંગ્સ. લોકો એવું માને છે હવે તો મર્યાદાઓ આગળ ઘણી બધી તૂટીને જતી રહી, પણ 5 વસ્તુ ભેગી થાય તો મારા જીવનમાં સુખ નથી. ઇન્ડિયન સેલરી, આપણને ઘણી વખત એમ થાય કે ડોલર્સમાં કમાતો હોય તો બહુ સારું, પણ થિંગ્સ આર ચેન્જિંગ એન્ડ વિલ ચેન્જ. ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, કારણ કે બિચારા ઘણા ત્યાં બોટ હાઉસમાં રહે છે. They say German food, American car and a British wife. આ 5 ભેગા થાય ને તો it is hell on earth. કારણ કે બ્રિટનમાં કહેવત છે 3 W's they change any time, weather, wine and wife. એટલે કદાચ સર્ચ એન્જિન www થી શરૂ થતું હશે, we don't know. And the reverse of it, heaven on earth. American salary, British house, and fine, nice, cozy house. German car, Audi, Mercedes, a German car, Chinese food and Indian wife. અથવા social relationships, betterment, management, આના પુસ્તકો તમારે વાંચવા જોઈએ. તમારી ઉંમર 40 વર્ષની પૂરી થાય પહેલા તમે સારા 200 પુસ્તકો ન વાંચ્યા હોય, it doesn't make up your mental ecosystem. હું તમને એક નવો વર્ડ આપું છું, મેન્ટલ ઇકોસિસ્ટમ તમારી બિલ્ડઅપ જ ના થાય. તમને વિચારોની સમૃદ્ધતા જ બિલ્ડઅપ ના થાય. તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરવાની શક્તિ જ પ્રગટ ના થાય. નાના નાના પ્રોબ્લેમમાં તમે ગભરાઈ જાઓ. મીટિંગમાં તમારો મુદ્દો રજૂ કરવાનો હોય તો હાઉ ટુ પ્લેસ ઇટ, એટ વોટ ટાઈમ ટુ પ્લેસ ઇટ, in what words to place it, આની ક્લેરિટી જ ના આવે. તમારે ઇન્ટરેક્શન્સ વિથ પીપલ, તમે લોકોને મળો, બિઝનેસ મીટ હોય, સોશિયલ મીટ હોય, ફ્રેન્ડશિપ મીટ હોય, એમાં કેવી રીતે પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ બોડી લેંગ્વેજીસ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ ફેશિયલ એક્સપ્રેશન્સ, આ બધી વસ્તુમાં તમે માહેર થઈ જ ના શકો. આ વાંચનથી જ થશે, યુટ્યુબથી નહીં જ થાય, પિક્ચરો જોવાથી નહીં થાય. કોન્ક્રીટ રીડિંગ. એટલે બીજું એક સરસ પુસ્તક તમને યંગસ્ટર્સને આજે આપું છું, વિચ વિલ ચેન્જ યોર થિંકિંગ.
જો 80ના દાયકા સુધી, એ પુસ્તકનું હમણાં નામ આપવું એ પહેલા એની બ્રીફ બાંધું છું. 80ના અને લગભગ 90ના દાયકા સુધી વિચારો એમ હતા, અને સમાજમાં પણ એવું જોવા મળતું કે જેની પાસે રિસોર્સિસ હોય એ લોકો કામ કરી શકે અને અચીવ કરી શકે. પછી એ મની રિસોર્સિસ હોય, મેન રિસોર્સિસ હોય, પ્લેટફોર્મ્સ હોય, સિસ્ટમ્સ હોય. After the 90s, the scenario changed in the market. People came to know that sometimes people with lesser or no resources, they have started becoming achievers. એવું જોવા મળ્યું, especially Silicon Valley માં, કે જેની પાસે ઓછા રિસોર્સિસ હતા એવા લોકો પણ અચીવ કરવા માંડ્યા. એટલે બહુ દ્વિધા થઈ મેનેજમેન્ટ ગુરુઝને કે આવું કેમ બને. આપણે તો એવું માનતા જેની પાસે વ્યવસ્થા તંત્ર હોય ને, શક્તિ બળ હોય ને, ધન બળ હોય એ લોકો જ અચીવ કરી શકે. કાંઈ નથી, એ લોકો અચીવ કરે છે. A lot of research into this, it came down to a conclusion કે whether you have resources or not, the principal factor that defines your success is your attitude. તમારો અભિગમ. તમારા જીવનમાં જે ઘટનાઓ બને છે, તમારા જીવનમાં જે લોકો આવે છે અને જાય છે, રોજિંદા વ્યવહારમાં જે નાના નાના પ્રસંગો બને છે, એને તમે કઈ દ્રષ્ટિથી મૂલવો છો, કઈ દ્રષ્ટિથી જોવો છો. What happens with you is 10%. How you take it in your life is 90%. જીવનમાં ઘટના તો પોઝિટિવ નેગેટિવ ઘણી બધી બને, એ આપણા હાથની વાત નથી. It's happening is only 10% impact on your life. એ ઘટનાને તમે તમારા જીવનમાં કેવી રીતે સ્વીકારો છો એની ઇમ્પેક્ટ 90% છે. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ પુસ્તક જેફ કેલરે લખ્યું. 400 થી 500 જેટલા સક્સેસ માટેના પુસ્તકો વાંચ્યા. More than 2000 articles on success એમણે વાંચ્યા. Equally articles on failures વાંચ્યા. More than about 2000 hours of audio programs એમણે સાંભળ્યા. He interacted with more than 300-500 people, both failures and successes. એની પરથી એમણે આ પુસ્તક લખ્યું છે. એટલે આવા સારા પુસ્તકો એમના પંખા નીચે બેસીને ઇમેજિનેશનથી નથી લખાતા. It has concrete homework behind it. It has tremendous research behind it. Are you getting what I'm talking? એવા પુસ્તકો તમે એક વાંચો ને, that is, it has the power to create your life. તો attitude is everything જેફ કેલરનું બહુ જ સરસ પુસ્તક છે. આ પણ તમે ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છો, who are the future of the country and the society, આવું તમે વાંચો. So it builds up your mental ecosystem. Then you start thinking different. અને જ્યારે તમે જુદું વિચારવા માંડો, જુદું થવા માંડે. જો 80 અને 90 ને 2000 સુધી ટેસ્ટ પ્લેયર્સ અને ક્રિકેટ પ્લેયર્સ, બેટ્સમેન માત્ર ને મનમાં શું હતું કે ભાઈ અઘરા બોલ આવે, બોલર્સ ડિફિકલ્ટ બોલ્સ નાખે તો ડિફેન્ડ કરવા અથવા છોડી દેવા, અને લૂઝ બોલની રાહ જોવી અને પછી સ્કોર કરવું. ધીસ વોઝ ધી મેન્ટાલિટી. IPL changed the mentality. IPL started believing and made batsmen believe every ball can be hit. Attitude. એટલે ગવાસ્કરના જમાનામાં એમ મનાતું હતું કે ભાઈ અઘરા બોલને છોડી દેવા અથવા ડિફેન્ડ કરવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી રન કરવા. IPL changed the attitude. Every ball can be hit. અને 20 ઓવરમાં 277 હૈદરાબાદ સનરાઈઝર્સ શું મારે છે. What is 277 in 20 overs? Unbelievable. તમે લોકો ઘણા બેઠા ને તો 1975 નો પહેલો વર્લ્ડ કપ જોયો નહીં હોય અથવા સાંભળ્યો નહીં હોય. એ વખતે તો ટીવી નહોતા ઇન્ડિયામાં, એટલે અમે પણ રેડિયો ઉપર સાંભળતા હતા. 1975 1979 નો વર્લ્ડ કપ, 83 ના વર્લ્ડ કપ વખતે ટીવી આવ્યું એટલે આપણે કપિલ દેવને વર્લ્ડ કપ પકડતા જોયા.
પણ 75 ને 79 ના વર્લ્ડ કપમાં તો 60 ઓવર્સની વન ડે ઇન્ટરનેશનલ હતી, 50ની નહીં, 60 ઓવરની, અને એમાં 250 રન થાય ને એટલે તો એમ થાય કે ઓહો જીતી જશે, હવે તો કોન્ફિડન્સ આવી જાય. હવે તો 220 ઓવરમાં ડિફેન્ડ કરવા અઘરા પડે છે. ચેન્જ ઓફ એટીટ્યુડ, એન્ડ ધેટ ચેન્જ વોઝ forget a loose delivery or a tough delivery. Decide every delivery can be hit. Finish. Started hitting. And તમારે બિઝનેસ નેટવર્કમાં એવું નક્કી કરવાનું, forget circumstances, good or bad. Any circumstances is good for me to do business. થાય જ. જેમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક એટીટ્યુડ, એક અભિગમ, એક જીવન ભાવના નક્કી કરી કે ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ રેસ્ટ અવર ઓન. આ એમનો જીવન મંત્ર હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, એક એમનો જીવન મંત્ર હતો. તો 5 ધોરણ ભણેલી આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ ન બોલી શકે, ફર્ગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી, પણ ઇન અ સ્પેન ઓફ 45 years, એ પણ એમની ઉંમર 51 થી 95, એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, વન મેન ઓર્ગેનાઇઝેશન ઉભા કર્યા. ઇટ ઇઝ હેવન ઓન અર્થ. આપણા વિચારો આમાં સંકુચિત થઈ જાય છે કે આવું કંઈક થોડું ગોઠવાઈ ગયું તો ઘણું સારું થશે. થિંક ડિફરન્ટમાં પહેલો વિચાર આ છે કે હું અમર્યાદ વિચાર કરી શકું છું. અમર્યાદ વિકાસની મારા જીવનમાં શક્યતા છે. અમર્યાદ રીતે હું મારા સ્વજનો, મારી કમ્યુનિટી, મારું ગ્રુપ અથવા તો મારી સાથેના મારા સાથીદારો, એને હું સાથે રાખીને વિકાસ કરાવી શકું છું. એ વિચાર આ કોન્ક્લેવમાંથી, વાઇબ્સમાંથી આપણે પાક્કો કરીને જવાનો છે. અને વિચાર રોજ ગોખવાનો. સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીએ પછી પહેલો વિચાર આ કરવાનો કે અમર્યાદ શક્તિ છે. નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે કે રોજ સવારે ઉઠીને સૂર્યને જોતા શું અપાર શક્તિ છે. રોજ રાત્રે તારાઓને જોતા કે અંધારામાં પણ શું ચમકી શકે છે. આ વિચારો છે. એટલે મેં કહ્યું, man at the end of the day is a bundle of thoughts that he did the whole day, and at the end of his life he is a bundle of thoughts that he did the whole life. હવે વિચારો પોતાના માટે, પોતાના કાર્ય માટે શું કરવાના અને કેવા કરવાના. લેટ્સ બી પ્રેક્ટિકલ. આપણું જે કામ છે, તો કામ માટે એટલે કે આપણો જે વ્યવસાય છે, જે આપણું કાર્ય છે, એની માટે આપણે કેવા વિચારો કરવાના. તો બહુ જ સરસ બધા ઘણા યંગસ્ટર્સ તમે અહીંયા બેઠા છો. બિલ ગેટ્સનું જીવન ચરિત્ર છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમણે લખ્યું છે કે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ is a culmination of 3 things. First, determination, કરવું છે. Second, intense hard work, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ. And third, acceptance of the ideas of others. આ બહુ વાંચવા જેવું પુસ્તક છે. બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું. આ એટલા માટે કે અહીંયા બેઠેલા છો એ બધાને મારે સજેશન છે. એટલીસ્ટ ઇફ નોટ મોર 20 minutes of good reading a day will make you up. 20 મિનિટ તો સદવાંચન કરવું જ જોઈએ. તમે યુટ્યુબમાંથી
અને વોટ્સએપમાંથી બેમાંથી ખાલી 10-10 મિનિટ ઓછી કરવાની છે. કારણ કે એ જે લાલ બટન છે ને યુટ્યુબ અને એ જે લીલું બટન છે વોટ્સએપ, એ તમે માનો છો કે આ બે બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય 80 વર્ષ ખાઈ જવાની તાકાત છે?